જો હું જાગી ગયો છું, જો હું પીચી કરવા જઈ રહ્યો છું, જો હું પીચી કરવા જઈ રહ્યો છું. મેં બા ભાઈ જો गोटली तोड़ी રહ્યો છે અત્યારમાં પોરમાં જો. हेलो गाइस, कैसे हो सभी? आप सभी का न्यू व्लॉग में स्वागत है। तो आज हम આપણે આ કેરી તોડી રહી છે, આમાંથી ગોટલી કાઢી અને બાફી મીઠું નાખીને પછી ઉપવાસ કોળે ખાવાની છે. તો ફોડવાનું મિત્રો, ફોડવાની હોય, ફોડવાની. बाहुबली से भाई एक बार में टूट जाता है. हाँ છે ગોટલીઓ જો જોઈ શકો છે નકરા સાલા એના આ બહુ કડક આવે છે એના માટે હથોડો લેવો પડે છે તોડવા માટે અને ખોલવા માટે પીસ્યું લેવું પડે પકડ ત્યારે માઇન્ડ ખુલે નકર ન ખુલે. તમે ભાઈ કેરી લ્યો તો તમે આવા ગોટલા લઈને કાઢીને ફૂંકાવા મૂકી દેજો તડકામાં 2 દી 3 દી 4 દી ફૂલ ફૂંકાઈ જાય એટલે પછી કડક થઈ જાય એટલે પછી એને તોડીને તમે बोलो गोटली निकाल के कुकर में बाफ के ऐसे करना. बाफ के गुजराती बोलना बाफी ने करजो. अगली वीडियो में हम उली वीडियो में हम दिखाएंगे. आगर वीडियो में देखाड़शु गोटली केम बाफी क्या मन है. न्यू ब्लॉग आवशे. ये गाइस देखो ये है छोटा साम था मुन्ना. नहीं गाइस ये अंदर है भांग गया गाइस. दो मैं जूम करके दिखाता हूँ. तो कमेंट करिए आ रीतना તમે ગોટલી કાઢી શકો કે નહીં, કેરી તમે ખાધી કે નહીં. તમે ખાતા હો તમે નાખી નો દેતા અને મુકોસ કે બનાવો ઈ हमने ओला वीडियो में अमे देखाड़ीशू एमां जोई लेजो तमे रेसिपी केम गोटलानी मुखवास बनावो अने केम हदू हुकावो. तब तक के लिए जय महाकाल. तो जो आने पेला आ बधा पोचरा होय ने माथेथी उखाड़ नाखवाना. पोचरा उखड़ी जाय ने लाइव ना फाड़ा करी नाखवाना छे. कई देवानुं गाइस. जो पेला पानी नाखी देवानुं छे પછી આ ગોટલી આપણે જે નાખી હતી એટલે કાપી હતી એ નાખી દેવાની છે અને સ્વાદ અનુસાર મીઠું. बस ढाकणું વહી ગયું. કાંઈ 2 કળશા પાણી નાખી દીજો આખા શેરિયા. ઢાકણું નાખ્યું. ઢાકણું નથી આવતું ગાઈસ, મળી ગયું છે. આને કરી દઈશું તે बहुत मारेंगे सीटी. लाइक शेयर અને ફોલો કરી નાખો. ફરીથી જો આવી રીતના કાપીને સુકાઈ ગઈ છે 2 દી સુકાવા દેવાની તડકે પાછી. પછી તેલ ગરમ કરી દીધું છે અને આ ગોટલી નાખવાની છે અને એમાં આપણે નાખવાનું છે હંચળ એનાથી કાળા નમક બધી સ્વાદ અનુસાર. તો આ થઈ ગઈ છે આપણે મુખવાસ ગોટલીનો રેસીપી. તો આવા વિડીયો જો લાઈક શેર ફોલો કરજો અને મળશું નવા બ્લોગમાં. જય મહાકાલ.